નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસામાં શાંતિપૂર્ણ માહોલમાં ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થયો। પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓનું કંકુ તિલક કરી પાઠવી શુભેચ્છા। બનાસકાંઠામાં 68 કેન્દ્રો પર ધોરણ 10 બોર્ડ પરીક્ષા શરૂ। 50,764 વિદ્યાર્થીઓ મેદાનમાં જોવા મળી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લામાં આજે ધોરણ 10 બોર્ડની અને 12મા બોર્ડની પરીક્ષાનો આજે પ્રારંભ થયો છે। જિલ્લામાં 68 કેન્દ્રો પર પરીક્ષા યોજાઈ રહી છે। ડીસા શહેરમાં વહેલી સવારે વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રો પર પહોંચી ગયા હતા। અનેક શાળાઓમાં વિદ્યાર્થીઓને તિલક લગાવી શુભેચ્છા પાઠવી આવકારવામાં આવ્યા હતા। બનાસકાંઠા જિલ્લામાં ધોરણ 10ની બોર્ડ પરીક્ષા માટે કુલ 68 કેન્દ્રો ગોઠવવામાં આવ્યા છે। વહેલી સવારે વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસ સાથે પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા હતા। જિલ્લામાં કુલ 50,746 વિદ્યાર્થીઓ ધોરણ 10ની પરીક્ષા આપી રહ્યા છે, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 30,661 અને સાયન્સ પ્રવાહમાં 6,202 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે। દરેક કેન્દ્ર પર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો તેમજ સીસીટીવી કેમેરાની વ્યવસ્થા પણ કરવામાં આવી, જેથી પરીક્ષા નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ શકે। ઘણા કેન્દ્રો પર વિદ્યાર્થીઓને તિલક લગાવી શુભેચ્છા પાઠવી પરીક્ષા માટે આવકારવામાં આવ્યા હતા। હાલ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં બોર્ડ પરીક્ષાઓનો પ્રારંભ થયો છે। વિદ્યાર્થીઓમાં ઉત્સાહ, આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો છે। હવે આગામી દિવસોમાં પણ આવી જ સુવ્યવસ્થિત રીતે પરીક્ષાઓ પૂર્ણ થાય તેવી સૌની અપેક્ષા છે।